તો આ તરફ વડોદરાના હરની બોટકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી કે જ્યાં હાઈકોર્ટે 2 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે અને વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા અને બંને અધિકારી વીએમસીના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે। ત્યારે મિસર્સ કોટિયા પ્રોજેક્ટને યોગ્ય લાયકાત ન હોવા છતાં પણ મંજૂરી આપી હતી અને બંને અધિકારીઓને હાઈકોર્ટે જવાબદાર આ અંગે ઠેરવ્યા છે। ત્યારે બંને અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને પણ સૂચનાઓ અપાઈ છે। ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે, કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો। ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય। ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે। જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે। તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી। આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ।